મોરબીમાં જળ એ જ જીવનની વ્યાખ્યા બદલીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું। એવી હોનારત કે જેને 46 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ મોરબીવાસીઓ તે ગોઝારા હોનારતને ભૂલી શક્યા નથી। 11 ઓગસ્ટ 1979ના રોજ મુશળધાર વરસાદમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ પાણીના પ્રવાહને ઝીરવી ન શક્યો અને બંધની દિવાલ તૂટી પડતા આ હોનારત સર્જાઈ હતી। તારીખ 11/8/79ના રોજ જે ભયાનક ઘટના બની અને અમે દફતરી શેરીમાં હીરા ભવનની બાજુમાં ફેમિલી સાથે રહેતા હતા। એ વખતના જ્યારે એકદમ પાણીનો પ્રવાહ વધતા થોડી સમય સૂચકતા દાખવી અને આજુબાજુના બધા પરિવારો ભેગા સાંકળ બની અને હીરા ભવન સાથે ઘસી જઈ અને ત્યાં અમે 3જા માળે બધા શિફ્ટ થઈ ગયેલા અને અમે એ શેરીઓમાં જે પાણીનો પ્રવાહ કમર સુધીથી ઉપરનો જે પ્રવાહ પાસ થતો જોયો અને એમાં કેટલાય નજીકના માણસો તણાયેલા જોયા। એ ભયાનક દ્રશ્ય આજ સુધી અમે ભૂલી શકતા નથી। અમારા ખુદના ઘરના જે હતા એ 3 છોકે હતા અમારે, કે અડધા આમ હતા અડધા આમ હતા અને પાણી એકદમ ફૂલાયું। ગાયું, ભેંસું ને બકરા અનેક માણસ શીખ્યા છે। માનો કે અમુક તો મકાનો લઈને ગૌશાળા જે અમારા એ બાજુમાં છે, ગૌશાળાની આખી કાલર તણે રોડ વચ્ચે આવતી હતી, આખી એની ગંજી હતી કે છાપરું શીખે એટલે અહીંયા કણે કે અમારી ઈડે રબારી જણ હતા એ અંદર એક વયા ગયા, એ વર્ષોથી અહીંયા રહેતા હતા, એ ખુદે એક વયા ગયા।